અને 7 મૃતદેહ પરિવારને હવે સોંપવામાં આવ્યા છે। મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। તો ડીએનએ રિપોર્ટ બાદ અન્ય મૃતદેહ પરિવારોને સોંપવામાં આવશે અને રવિવાર સાંજે ડીએનએ રિપોર્ટ આવશે તો ટ્રોમા સેન્ટર ખાતે ડીએનએ રિપોર્ટ મળશે। તો અત્યારે જે મૃતદેહો છે તે 7 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને હજુ પણ ડીએનએ ચકાસણીની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો हमारी સાથે હાલ સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે પ્રમાણે સતત ડીએનએ ટેસ્ટિંગની જે કામગીરી થઈ રહી છે અત્યારે શું અપડેટ મળી રહ્યું છે, કેટલો ટાઈમ લાગી શકે છે? બિલકુલ કોમલ, જે છે ગઈકાલે જે આ વિમાન દુર્ઘટના જે બની હતી અને તેમાં 260થી વધુ જે લોકોના જે મોત થયા છે અને હાલ હું એ સીધા પહેલા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ અમે આ જે જગ્યાએ છીએ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું ટ્રોમા સેન્ટર છે કે ત્યાં ડેડ બોડીઓ જે છે તે રાખવામાં આવેલી છે। કેટલીક ડેડ બોડી છે એ પીએમ રૂમમાં રાખવામાં આવી છે અને કેટલીક જે છે જે જૂના ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે। સવારથી જે બોડી જે મૃતકો જે છે તેના પરિવારજનો તેના આઈડેન્ટિફાઈ થઈ ગયા છે તો તેઓને તેમની ડેડ બોડી સોંપવાની કામગીરી સવારથી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 7 જેટલી સત્તાવાર જે આંકની વાત કરીએ તો 7 જેટલી ડેડ બોડી જે છે તે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે। કારણ કે જે ઘટના બની હતી ગઈકાલે, જે વિમાન દુર્ઘટના બની હતી અને તેમાં સવાર 242 જે સવાર યાત્રિકો હતા તેમાંથી 241ના મોત થયા હતા અને સાથે સાથે આ જે વિમાન જ્યાં ક્રેશ થયું હતું તે બીજે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ હતી અને ત્યાં મેસમાં જે ડોક્ટર્સ જે ભોજન લઈ રહ્યા હતા અને તે સમયે આ વિમાન ક્રેશ થયું અને તેમાં કેટલાક જે મેડિકલ સ્ટુડન્ટ જે છે તે ઇન્જર્ડ થયા છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે। સાથે સાથે જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે જગ્યાએ પણ કેટલાક લોકો જે છે તે મૃત્યુ પામ્યા હતા અને એ જે લોકો જે છે કે જે મેડિકલ સ્ટુડન્ટ જે આઈડેન્ટિફાઈ થયા છે, જેમના પરિવારજનોએ તેમના જે સ્વજનોને આઈડેન્ટિફાઈ કર્યા છે તે તેમના મૃતકોની જે બોડી જે છે, ડેડ બોડી જે છે તે સવારથી આપવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે અને 7 જેટલા ડેડ બોડી સોંપી દેવાય છે। ડીએનએ સેમ્પલની જો વાત કરવામાં આવે જે આઈડેન્ટિફાઈ થઈ શક્યા નથી તેવા 250 જેટલા લોકો જે છે કે જે વિમાનમાં જે યાત્રિકો હતા તેમના પરિવારજનો જે છે તેમના 250થી પણ વધુ લોકોના જે છે બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, જે ડીએનએ રિપોર્ટ માટે જે છે તે મોકલી દેવામાં આવ્યા છે અને એ રિપોર્ટ જે છે તે 72 કલાક જેટલો એટલે કે 3 દિવસ જેટલો સમય લાગશે અને તે 3 દિવસ બાદ એ રિપોર્ટ આવશે અને એ રિપોર્ટ બાદ જે તે સ્વજનના જે મૃતકો જે છે તેમને એ ડેડ બોડી જે છે તે સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટના મામલો અને યુજી હોસ્ટેલના ક્વાર્ટર્સ ખાલી કરાવી દેવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબ વૈકલ્પિક આશરો લેશે તો અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબો પોતાનો સામાન લેવા માટે પહોંચ્યા છે તો અધિકારીઓની હાજરીમાં જે ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। અપડેટ સામે આવ્યું છે જે પ્લેન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જે યુજી હોસ્ટેલના ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબ વૈકલ્પિક આશરો લેશે તો અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબો પોતાનો સામાન લેવા માટે પહોંચી ગયા છે તો જે ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવવામાં આવ્યા છે અને એટલા માટે જે રેસિડેન્ટ તબીબો છે તે પોતાનો સામાન લેવા માટે પહોંચ્યા છે તો અધિકારીઓની હાજરીમાં જ આ ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે। ગઈકાલની પ્લેન દુર્ઘટના બાદ 24 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે। હજી પણ કેટલીક એવી બિલ્ડિંગ છે જ્યાં આગળ લોકો ત્યાં વસવાટ કરતા હતા, કેટલાક રેસિડેન્ટ ડૉક્ટર હતા જેઓનો માલસામાન પડ્યો હતો, રહેવાની ચીજવસ્તુઓ પડી હતી, તેને અત્યારે ધીમે ધીમે જે છે ખોલી અને લઈ જવામાં આવી રહી છે। કેટલાક ડૉક્ટરો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તેમની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જે છે તે ગઈકાલથી લઈ અત્યાર સુધી તેમને નહોતા લેવા આવી રહ્યા, પરંતુ આજે તેઓ પોતાની ડ્યુટી ખતમ કરી અને અહીંયાથી જઈ રહ્યા છે ત્યારે પોતાનું સ્થાયી સ્વરૂપ જે છે તે છોડી અને અલ્ટરનેટ વ્યવસ્થા જે છે તે ગોતી લીધી છે ને તેના કારણે અત્યારે તમામ જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ છે તે અત્યારે લઈ અને તેઓ રવાના થઈ રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે લગભગ 20થી 25 લોકો હતા જે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે અહીંયા યુજીપીસીમાં રહેતા હતા, પરંતુ હવે તેમને આ છોડી અને પોતાનું અલ્ટરનેટ વ્યવસ્થા જે છે તે ગોતવા જઈ રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટના મામલો ત્યારબાદ આ યુજી હોસ્ટેલના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાંના જે ક્વાર્ટર્સ છે તે અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને ઘટનાની જાણ થતાં જ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનથી પરત આવી ગયા છે. ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. અનેક સંબંધીઓ અને ભાજપના નેતાઓ સાંત્વના પાઠવવા માટે આવી રહ્યા છે. પીએમ મોદીએ અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી અને સાંત્વના પાઠવી છે. તો સંભવતઃ કાલે વિજય રૂપાણીના પુત્ર આવે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કારના પણ નિર્ણય લેવામાં આવી શકે છે. કાલે રાજકોટમાં ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ એ તસવીર કે જ્યાં અંજલિબેન હવે ગાંધીનગર ખાતે પરત ફર્યા છે. લંડનથી તેઓ ગાંધીનગર આવ્યા અને ત્યારબાદથી તમામ જે નેતાઓ છે તેમના જે સંબંધીઓ છે તે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે. આ ઉપરાંત કાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલકોનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીનું નિધન થતાં નિર્ણય કરવામાં આવ્યો છે. એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. રાજકોટથી 600થી વધારે શાળાઓ બંધ રહેશે. તો રાજકોટમાં આવતીકાલની વાત કરવામાં આવે તો 600 જેટલી જે શાળાઓ છે તે બંધ રહેશે. સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીનું નિધન થતાં નિર્ણય કરવામાં આવ્યો છે અને એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. તો રાજકોટની 600થી વધારે શાળાઓ આવતીકાલ માટે બંધ રહેશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના જૂના મિત્ર હરીશચંદ્ર જાડેજાએ ભાવુક સંસ્મરણો વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ 1969થી વિજય રૂપાણી સાથેની મિત્રતા ધરાવે છે. ભરપૂર રાષ્ટ્રભાવના, કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને એટલે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કાંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જ ઉતરતા. એ વિજયભાઈ અત્યારે આપણી સાથે નથી. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અમદાવાદમાં સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો. મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી એવું કહી રહ્યા છે સરલાબેન. સરલાબેનની 2 વર્ષની દીકરી પણ હતી જેની પણ કોઈ માહિતી નથી. એક માતા પોતાની દીકરીને શોધી રહી છે, પોતાની સાસુને શોધી રહી છે. આ પરિવાર વર્ષોથી અહીંયા ભોજનનું કામગીરી કરી રહ્યો છે, રસોઈ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. ડૉક્ટરો માટે જે રસોઈ બને છે એ આ પરિવાર બનાવે છે. પરંતુ આ જે સરલાબેન છે એમના સાસુ અને તેમની 2 વર્ષની દીકરી લાપતા છે. તેમની કોઈ માહિતી મળી નથી. સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને. બની ગઈ છે. આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે. કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે. આ પરિવારમાં પણ આ બેન છે. અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ